આયુષ છે ને સવારે સ્કૂલે જવા માટે નીકળેલો, પછી 1 વાગે પાછો ના આવ્યો. પણ એ ના આવ્યો એટલે હું સ્કૂલે ગઈ તો ખબર પડી એ સ્કૂલે ગયો જ નથી. પીએસઆઈ જગત પંડ્યા, વીએસનગર પોલીસ સ્ટેશન. મિસિંગ ચાઇલ્ડ, નામ આયુષ શુક્લા, ઉંમર 12 વર્ષ. એ નિશાળેથી બંક મારીને ક્યાં ગયો એવું બને? અને આજ દિન સુધી એને બંક નથી માર્યો. છોકરાઓ મા બાપને પૂછીને થોડા બંક મારે બેન. We are also very worried about it. Something like this had never happened at the school before. આપણા દેશમાં છે ને દર 8 મિનિટે એક છોકરું ગાયબ થાય છે. એમાંથી અડધા મળતા નથી. હોઈ શકે ક્યાંક નેપાળ જવાના રસ્તે કાંક કપાયેલા હાથ પગ સાથે મંદિરની બહાર, કાં તો પછી બલી. અમે આયુષની રાહ જોઈએ, હા કે ના? એ ખમતેદાર ઘરનો છોકરો ક્રિકેટ રમવા ગયો, સાંજે પાછો ના ફર્યો. છોકરો 7 વર્ષે મળ્યો. છોકરાની એક આંખ નહોતી. હવે નશા માટે થઈને છોકરાઓ શરીરના અંગ આપી દે, કાં તો ડ્રગ્સના ધંધામાં જોડાઈ જાય. બની શકે કે આયુષ ઘણા છોકરાઓ હેમ પાછા પણ મળે છે. આયુષને શોધવાની જવાબદારી અમારી છે. સલીમ ક્યાં છે? એ તો કોઈ એ આવે એટલે પહેલો ફોન મને કરવા. હાલો બાપના ઘેર. હાલો. દીપ્તિ ને આયુષ વચ્ચે બહુ ઝઘડા થતા હતા. એટલે આમ મારવાના, વસ્તુ પડવાના, તૂટવાના એવા બધા અવાજો આવે રાત્રે, ને આયુષના રડવાના પણ. આ છોકરો 1-2 દિવસમાં ના મળ્યો તો બહુ ખરાબ થશે આની જોડે. આ ચાઇલ્ડ ટ્રાફિકિંગનો કેસ છે. મે બી આયુષને અબ્યુઝ કરવાના પર્પઝથી કિડનેપ કર્યો હોય. અમૃત, એક છોકરો મિસિંગ છે. સ્કૂલે જતો હતો. કેમ? સારો લાગે. બોલ ક્યાં છે? બોલ ક્યાં છે? અરે સાહેબ બોલ.